અભિનવ આહિર દ્વારા બનાવેલ સિરીઝ વાતડીઓ આપણા ગુજરાતની પહેલો વિડીયો, જેમાં કવિ શ્રી કાગબાપુના બે પ્રચલિત દુહા આપ સહુ માણો. શીળો સારો હોય તો બાવળને બેસાય, પણ સૂળું ન સંઘરાય કોઠી ભરીને કાગડા. પોતાને ઉપયોગી થાય એવું કોઈ ઝાડ પાસે ન હોય અને ફક્ત બાવળ જ હોય, વળી તેનો છાંયો ઘાટો હોય તો તે બાવળને છાંયે સુખથી બેસાય છે, પણ તેથી તેના કાંટાને કોઠી ભરીને ઘરમાં સંગ્રહ ન થાય. અર્થાત કોઈ વસ્તુનો ગુણ હોય, તેને ઉપયોગ કરવો હોય, પણ તેની સાથે રહેલી અવગુણકારક અથવા નકામી વસ્તુ પર મોહ ન રાખવો. કવિ શ્રી કાગબાપુ, કાગવાણીમાંથી. હજુ એક બીજો દુહો પ્રચલિત છે, જે આપ સહુ માણો. કાઠ ખીલાને કોઈ જળમાં જતત નાયું કરે, નહીં તો તારણ ભદ્રને તોય કળંક બેસે કાગડા. લાકડાનો ગુણ પાણીમાં તરવાનો અને બીજાને તારવાનો છે. લાકડું બળી જતી વખતે ખીલા ભાગી ગયા, પોતાની સાથે ન બળ્યા, વિશ્વાસઘાત કર્યો, એ બધું યાદ રાખીને વેરવૃત્તિથી લોઢાના ખીલાને લાકડું પાણીમાં બોળી દે તો બીજાને તારવાનું એનું જે બિરુદ છે તેને કલંક લાગે, માટે લાકડું અપકરી ખીલાને પાણીમાં જતન કરીને જાળવે છે. કવિ શ્રી કાગબાપુ, કાગવાણીમાં.